વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 8મા ચેપ્ટરના ઉદાહરણના દાખલા જોઈએ. એમાં સ્થાનાંતર કરવાનો ટોપિક ને એના પર આધારિત ઉદાહરણ 8.1 નથી, એટલે 8.2 થી 8.5 જોવાના રહેશે. એમાં ઉદાહરણ 8.2 છે. એક 25 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતો સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં x દિશામાં ગતિ કરે છે. ચોક્કસ સમયે અવકાશના ચોક્કસ બિંદુ આગળ સદિશ E 6.3 j કેરેટ વોલ્ટ પ્રતિ મીટર છે, તો તે બિંદુ આગળ સદિશ B શોધો. માર્ચ 2020 ની અંદર આ ઉદાહરણ 2 ગુણની અંદર પૂછાઈ ગયું. 8મા ચેપ્ટરમાંથી 2 ગુણનું આ એકમાત્ર ઉદાહરણ પૂછાયું. આવૃત્તિની કોઈ આવશ્યકતા નથી. સદિશ E આપેલ છે 6.3 j કેરેટ વોલ્ટ પ્રતિ મીટર ના સદિશ B શોધવાનું છે. પ્રસરણની દિશા છે x અક્ષ. હવે પહેલા મૂલ્યની વાત કરીએ તો B એટલે E ના છેદમાં C. એ આપણે જાણીએ છીએ વિદ્યુત ક્ષેત્ર ભાગ્યા શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ એટલે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મળે. હવે આ મહત્તમ હોય E0 તો આ મહત્તમ આવે B0, RMS હોય તો RMS આવે 6.3 ભાગ્યા C ની કિંમત 3 ગુણ્યા 10 નો 8, 63 ભાગ્યા 3 કરો એટલે 21 થાય એટલે 2.1, 8 ઘાત 10 માં 8 ઘાત ટેસ્લા. પણ ખાસ મહત્વની દિશા કઈ આવે તો જો હવે યાદ રાખવાનું કે વિદ્યુત ક્ષેત્ર સદિશ E ક્રોસ ચુંબકીય ક્ષેત્ર સદિશ B બરાબર પ્રસરણની દિશા સદિશ V. આ સંબંધ હંમેશા જળવાવો જોઈએ. આ પ્રમાણે દિશા નક્કી થશે. ચલો, વિદ્યુત ક્ષેત્રમાં J કેરેટ છે એટલે મેં J મૂકી દીધું. પ્રસરણની દિશા x અક્ષ છે એટલે I કેરેટ મૂકી દીધું. અહીંયા J છે, અહીંયા I છે, તો અહીંયા ફરજિયાત K જ આવી શકે. બરાબર, એટલે K કેરેટ. તો સદિશ B I નું મૂલ્ય નાની દિશા. હવે જો ઉદાહરણ 8.3. એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર સદિશ BY 2 ગુણ્યા 10 નો -7 sin 0.5 10 નો 3x પ્લસ 1.5 10 નો 11 ટેસ્લા સૂત્ર વડે આપવામાં આવે છે. અહીંયા લખેલું છે એ તરંગની તરંગલંબાઈ આવૃત્તિ કેટલી હશે? વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ. તો જો ચુંબકીય ક્ષેત્રનું આખું સમીકરણ આપી દીધેલું છે. BY બરાબર B0 sin kx પ્લસ ઓમેગા t ટેસ્લા. તો એના પરથી તરંગ લંબાઈ શોધવાની છે, તરંગની આવૃત્તિ શોધવાની છે અને વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ શોધવાનું છે. વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? જો અહીંયા તરંગ પ્રસરણની દિશા છે x દેખાય છે પણ વચ્ચે પ્લસ છે એટલે ઋણ x દિશા છે. કે અહીંયા તરંગ પ્રસરણની દિશા ઋણ x છે એટલે એનો મતલબ કે આપણે માઈનસ I કેરેટ મૂકી દીધું. બરાબર, આ ખાસ યાદ રાખો. હવે ચુંબકીય ક્ષેત્રમાં y અક્ષ કીધું છે એટલે j કેરેટ મૂકી દીધું. by છે તો માઈનસ I કેરેટ જોઈએ છે. j ક્રોસ તો અહીંયા શું મૂકવું પડે? તો k મૂકો તો જ આવશે. બરાબર, તો k ક્રોસ j એટલે શું થશે? માઈનસ I કેરેટ થશે. જો j ક્રોસ k કરો તો પ્લસ I થાય, k ક્રોસ j કરો તો માઈનસ I થાય. વચ્ચે અહીંયા પ્લસ આવતું હોય તો ઋણ x અક્ષ હોય ને અહીંયા માઈનસ આવતો હોય તો ધન x અક્ષ હોય. 11મું ધોરણ તરંગો ચેપ્ટર 15મું ચેપ્ટરમાં તમે જોઈ શકો છો. ઓકે, દિશાને બધું નક્કી થઈ ગયું છે. z દિશા છે એટલે EZ. બરાબર, એટલે EZ અહીંયા આવશે. હવે વ્યાપક સ્વરૂપ સાથે સરખામણી કરો તો by બરાબર B0, તો B0 ની કિંમત કેટલી છે? 2 ગુણ્યા 10 નો -7. તો E0 એટલે શું કહેવાય? B0 ગુણ્યા C. 2 ગુણ્યા 10 નો -7 ગુણ્યા C 3 ગુણ્યા 10 નો 8, 3 દુ 6 અને અહીંયા પ્લસ 1 થાય એટલે 60 આવે. એટલે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ E0 60 બાકીનું બેઠું છાપી દેવાનું, એકમ બદલી નાખવાનું. વિદ્યુત ક્ષેત્ર છે વોલ્ટ પ્રતિ મીટર. હવે બીજું કે વ્યાપક સ્વરૂપ સાથે સરખામણી કરીએ તો kx ઓમેગા t. તો k ની કિંમત કેટલી આવે છે? 0.5 10 નો 3. k એટલે 2π લેમ્બડા તરંગ સદિશ. લેમ્બડા શોધવાનું છે. આ પદ છેદમાં આવે 2π 2 ગુણ્યા 3.14. 6.28 ભાગ્યા 0.5 કરો એટલે 12.56, 3 ઘાત 10 માં -3 ઘાત મીટર. માઈનસ 2 ઘાત કાઢી નાખો સેન્ટીમીટર થઈ જાય ને 1 ઘાતનું પોઈન્ટ ખસેડી દો તો 1.25 એટલે 1.26 સેન્ટીમીટર થશે. તરંગ લંબાઈને આવૃત્તિ શોધવાની છે ઓમેગા t. ઓમેગા સાથે સરખાવો. ઓમેગા 1.5 10 નો 11, ઓમેગા એટલે 2πf. f શોધવાનો 2π છેદમાં આવી ગયા. 11 ઘાતમાંથી 9 ઘાત રાખ્યા અને 2 ઘાત આપી દીધા એટલે 150 થઈ ગયા. 150 ભાગ્યા 6.28 કરો તો 23.88 આવે એટલે 23.9. 9 ઘાત છે એટલે ગીગા હર્ટ્ઝ થશે. તો પહેલા આ a અને b તો પહેલા જ નક્કી થઈ ગયું વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ. હવે જોઈએ 8.4. 18 વોટ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર જેટલું ઊર્જા ફ્લક્સ ધરાવતો એટલે તીવ્રતા
એક પ્રકાશ अपरावर्तनीय सपाटी पर लंब रूपे आपात थाय जो सपाटीનું ક્ષેત્રફળ 20 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો 30 મિનિટ જેટલા સમયગાળામાં સપાટી પર લાગતું સરેરાશ બળ શોધો. આટીઘોટી સૂત્ર થશે, બેઠો નહીં મળે. હવે તીવ્રતા વોટ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર છે તો ક્ષેત્રફળ સેન્ટીમીટર સ્ક્વેરમાં ઓકે જશે. તો અહીંયા ફેરવવાની જરૂર નથી, અહીંયા ફેરવવાની જરૂર. સમય t ગણો અથવા વધારે સારી રીતે ડેલ્ટા t ગણીએ. 30 મિનિટ ગુણ્યા 60 કરો સેકન્ડ થઈ જશે. હવે જો ઊર્જા એટલે તીવ્રતા ગુણ્યા ક્ષેત્રફળ ગુણ્યા સમય. આ યાદ રાખવાનું. તીવ્રતા એટલે ઊર્જા ભાગ્યા ક્ષેત્રફળ ગુણ્યા સમય. તીવ્રતા 18 વોટ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર, એ 20 સેન્ટીમીટર સ્ક્વેર ઉડી ગયા એટલે આટલાનો એકમ વોટ થયો, જૂલ પ્રતિ સેકન્ડ. તો ડેલ્ટા ટી આપણે મિનિટને સેકન્ડમાં વડે સેકન્ડમાં ફેરવીને ગુણી દીધું, સેકન્ડ ઉડી ગયા એટલે જૂલ આવી ગયો. બરાબર. વોટ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર ઉડ્યા એટલે વોટ વધ્યું, જૂલ પ્રતિ સેકન્ડ તો આ સેકન્ડ વડે ગુણી દીધું એટલે જૂલ વધ્યું. મિનિટ 60 વડે ગુણી સેકન્ડમાં ફેરવા. અને આમ રહેવા દો. વેગમાન આગળ આવી ગયું થિયરીમાં, u ના છેદમાં c. હવે આપણે વેગમાન ચોપડીમાં p સંજ્ઞા આપણે ડેલ્ટા p લઈએ છીએ, પાવર માટે p લેશું, આગળ વાત કરી તે મુજબ. હવે જોઈશું બળ. ન્યૂટનની ગતિનો બીજો નિયમ F બરાબર ડેલ્ટા p ના છેદમાં ડેલ્ટા t. તો ડેલ્ટા p એટલે શું થશે? આખો u ભાગ્યા c, એટલે આ બેઠો u અને આ c મૂકી દીધો અને ડેલ્ટા t પાછો અહીંયા આવ્યો. તો આ તો બેઠું ઉડી જાય છે એટલે આપણે સાદુરૂપ જ નહોતું આપ્યું. 18 ભાગ્યા 3 કરો એટલે 6 ગુણ્યા 20 એટલે 120 અને 8 ઘાતાંશમાં એ તો -8 થાય તો આપણે 1.2 કરી નાખ્યું, -6 કરી નાખ્યા ન્યૂટન. તો આ રીતે બળ મળી ગયું ન્યૂટનમાં. બળ શોધવાનું હતું એટલે વચ્ચેની રાશિઓ શોધતા નથી, છેલ્લે બધું સાદુરૂપ આપ્યું. છેલ્લું ઉદાહરણ છે 8.5. 100 વોટના બલ્બમાંથી વિકિરણ 3 મીટર દૂર ઉદ્ભવતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર ગણો. બલ્બની કાર્યક્ષમતા એફિશિયન્સી 2.5% છે. તેને બિંદુવત ઉદ્ગમ ધારો. હવે આ ચેપ્ટરની અંદર ખાસ મહત્વની વસ્તુ છે, અમુક સૂત્ર કે કોઈ બલ્બ છે બિંદુવત, એમાંથી જે વિકિરણ નીકળે છે ત્રિપરિમાણો બધી દિશામાં નીકળે છે. એટલે બિંદુવત ઉદ્ગમથી r અંતર, એટલે માની લો કે ગોળાનું કેન્દ્ર હોય તો ગોળાની સપાટી પર આપણે વાત કરી રહ્યા છીએ, તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. આ ચેપ્ટરની અંદર ક્ષેત્રફળ શું લેવાનું છે? તો ક્ષેત્રફળ a બરાબર 4πr² ગોળાની વક્ર સપાટી, r એટલે જે અંતર આપેલું છે તે ત્રિજ્યા થઈ જશે 3 મીટર. પાવર છે 100 વોટ, કાર્યક્ષમતા 2.5%. એનો મતલબ શું? 100 વોટ ઊર્જા તો ખર્ચાઈ જશે, વિદ્યુત ઊર્જા, પણ એના બદલામાં પ્રકાશ ઊર્જા માત્ર 2.5% જ મળશે. આ ખાસ જોવાનું રહેશે. ઓકે. તીવ્રતા એટલે ઊર્જાના છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય, અને ઊર્જાના છેદમાં સમય એટલે પાવર થાય, એટલે પાવરના છેદમાં ક્ષેત્રફળ કહેવાય. ઓકે. 100 વોટ પાવર છે, એમાંથી વિદ્યુત છે એનું પ્રકાશમાં રૂપાંતર 2.5% થશે. ક્ષેત્રફળ એટલે 4πr² આપણે કરી દીધું. હવે 100 ના 2.5% એટલે 2.5 જ આવે, ભાગ્યા બધું કરવાનું રહેશે. તો આપણે 2.5 ભાગ્યા 4 ભાગ્યા 3 નો વર્ગ 9 છે તે, અને ભાગ્યા 3.14 ઇઝ ઇક્વલ ટુ 0.0221 0.022 વોટ પ્રતિ મીટર સ્ક્વેર તીવ્રતા મળી ગઈ. હવે ખાસ મહત્વની વસ્તુ આવે છે, આ વિદ્યુત ચુંબકીય તરંગોની તીવ્રતા છે, એમાંથી સરેરાશ રીતે અડધી તીવ્રતા વિદ્યુત ક્ષેત્રની હોય, અડધી ચુંબકીય ક્ષેત્રની હોય. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અડધી અને વિદ્યુત ક્ષેત્રની ઊર્જા ઘનતાનું સૂત્ર યાદ કરો, 1/2 E/r². કેપેસિટરમાં આવી ગયું વિદ્યુત ક્ષેત્રની ઊર્જા ઘનતા. બીજું ચેપ્ટર ચુંબકીય ક્ષેત્રની ઊર્જા ઘનતાનું પણ આવું સૂત્ર આવે છે, b²/2μ0, જે આપણે આગળના ચેપ્ટરની અંદર જોયું હતું તે છઠ્ઠા ચેપ્ટરમાં. હવે ઊર્જા ઘનતા છે ને તીવ્રતા નથી, તો એમની વચ્ચેનો સંબંધ કઈ રીતે આવશે? તીવ્રતા એટલે ઊર્જાના છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય. અંશ અને છેદને હું લંબાઈ l વડે ગણી દઉં. લંબાઈ કે અંતર જે પણ હોય, નળાકાર હોય તો લંબાઈ l, જે અંતર આપણે ગણીએ. તો અંતર ભાગ્યા સમય, l/t એટલે વેગ c થઈ જાય, એટલે c અલગ કરી નાખો. તો l અને t વપરાઈ ગયા. હવે a * l આડછેદ ગુણ્યા લંબાઈ એટલે કદ થઈ ગયું. ઊર્જાના છેદમાં કદ એટલે શું કહેવાય? ઊર્જા ઘનતા. તો તીવ્રતા એટલે ઊર્જા ઘનતા ગુણ્યા વેગ થાય. સૂત્ર ચોપડીમાં આપેલું નથી પણ જરૂર પડશે. તીવ્રતા એટલે ઊર્જા ઘનતા ગુણ્યા વેગ. તો જો અહીંયા તીવ્રતા એટલે ઊર્જા ઘનતા ગુણ્યા વેગ c કરેલો છે, બરાબર? આ યાદ રાખજો. 1/2 તો ઉડી જશે
આપણે શું શોધવાનું છે ERMS એટલે એપ્સિલોન 0 ને c ને છેદમાં લઈ લો i ના છેદમાં પછી વર્ગમૂળ લઈ લો i ના છેદમાં એપ્સિલોન 0 c વર્ગમૂળની અંદર i ની કિંમત છે આપણી 0.0221 હવે એપ્સિલોન 0 છે 8.85 10 નો -12 ઘાત ને c છે 3 ગુણ્યા 10 નો 8 ઘાત તો -12 ઘાત ને +8 ઘાત એટલે -4 ઘાત અંશમાં આવે તો +4 ઘાત એટલે આના ગુણ્યા આપણે 10000 કરી દઈએ ગુણ્યા 10000 એટલે 221 થયા ભાગ્યા 3 ભાગ્યા 8.85 એટલે 8.32 આવે છે ને એનું વર્ગમૂળ એટલે 2.885 એટલે 2.9 ઘાત બધા પૂરા થઈ ગયા RMS મૂલ્ય 2.9 વોલ્ટ પ્રતિ મીટર તો મહત્તમ મૂલ્ય કંપનવિસ્તાર કેટલો આવે √2 વડે ગુણી દો તો 2.88 ગુણ્યા 2 વર્ગમૂળમાં એટલે આવશે 4.08 ચોકડીમાં 4.07 લખેલું છે એવા આંકડાઓથી કોઈ ફરક પડતો નથી બધું જ ચાલે 4.08 વોલ્ટ પ્રતિ મીટર વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય હવે ચુંબકીય ક્ષેત્રનું RMS મૂલ્ય એટલે વિદ્યુત ક્ષેત્રનું RMS મૂલ્ય ભાગ્યા c 2.9 ભાગ્યા 3 ગુણ્યા 10 નો 8 ઘાત અંશમાં જાય તો -8 થાય 2.9 ભાગ્યા 3 કરો એટલે પોઈન્ટ માં આવશે 2.9 ભાગ્યા 3 કરીએ તો 0.96 આવે એટલે 0.96 આપણે કરી દીધા પણ -8 ઘાત હતો એના બદલે -9 કર્યા એટલે વૈજ્ઞાનિક પદ્ધતિ 9.67 ટેસ્લા RMS મૂલ્ય ગુણ્યા √2 કરો તો 9.67 છે એના ગુણ્યા √2 એટલે 13.67 જેવું આવે છે તો આપણે 1.37 કરી દઈએ એટલે 9 ઘાતના -8 ઘાત થઈ જાય ટેસ્લા તો આ રીતે આ ચેપ્ટરના ઉદાહરણના તમામ દાખલાઓ સમાપ્ત થયા હવે પછી આપણે સ્વાધ્યાય લઈશું એમાં 10 જેવા છે બરાબર તો આ નવા સૂત્ર જે ખાસ કરીને થિયરીમાં નથી આવ્યા તે 11 માં આવી ગયા છે તીવ્રતા એટલે ઊર્જા ભાગ્યા ક્ષેત્રફળ ગુણ્યા સમય ઊર્જા ભાગ્યા સમય એટલે પાવર તો પાવરના છેદમાં ક્ષેત્રફળ એટલે પણ તીવ્રતા થશે અને ક્ષેત્રફળમાં જ્યારે આ અંતર આપેલું હોય ત્યારે ક્ષેત્રફળ 4πr² લેવાનું રહેશે બીજું કે તીવ્રતા એટલે ઊર્જા ઘનતા ગુણ્યા વેગ હવે આ જે તીવ્રતા કુલ તીવ્રતા છે વિદ્યુત ક્ષેત્રની અર્ધ વિદ્યુત ક્ષેત્રની હોય અર્ધ ચુંબકીય ક્ષેત્રની હોય વિદ્યુત ક્ષેત્રમાં 1/2 એપ્સિલોન 0 ERMS સ્ક્વેર ચુંબકીય ક્ષેત્રમાં 1/2 b² ના છેદમાં μ0 બેનો સરવાળો કરો એટલે 1/1 i થઈ જાય બરાબર બાકી RMS મૂલ્ય જાણતા હોય √2 વડે ગુણો તો મહત્તમ મૂલ્ય મળે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ભાગ્યા પ્રકાશનો એક c કરો એટલે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મળે સૂત્ર એક સરખા જેવા રહેશે બરાબર ઓકે